વિશ્વકર્માની સૌથી ચર્ચિત બનાવટમાંથી એક છે પુષ્પક વિમાન, જેને પહેલા કુબેર માટે બનાવેલ હતું, ત્યારબાદ રાવણે તેમના પર કબજો કરી લીધું હતું. રામાયણમાં લખેલ છે મનો વેગમ, એટલે કે વિમાન મનની ગતિથી ચાલતું હતું. હવે તમે વિચારો કે આમાં કોઈ સ્ટેરિંગ, વ્હીલ, ગિયર કે બટન ન હતા. પાયલટ જે વિચારે વિમાન એ કરે. આજે એલોન મસ્કની ન્યુરાલિંક કંપની આ ટેકનિક પર કામ કરે છે. તેમનું ધ્યેય એ છે કે મનુષ્ય માત્ર વિચારીને કમ્પ્યુટર અને મશીનને કંટ્રોલ કરી શકે. આજે આપણે આપણા મગજથી કર્સર ચલાવવાની કોશિશ કરીએ છીએ, પરંતુ ત્રેતા યુગમાં વિશ્વકર્માએ પૂરેપૂરું વિમાન માઇન્ડ કંટ્રોલથી ઉડાવી દીધેલ હતું. આ ઉપરાંત પ્રાચીન વૈજ્ઞાનિક શાસ્ત્રમાં અન્ય ઘણા વિમાનોનો ઉલ્લેખ આપવામાં આવેલ છે, જેમાંથી પુષ્પ વિમાનને ઉડવા માટે રનવેની જરૂર નથી. તે સીધા જ ઉપર ઉડતો અને તેમાં કોઈ પણ પ્રકારનો ધુમાડો કે અવાજ ન હતો. એમનો મતલબ એવો કે પેટ્રોલ કે ડીઝલથી નહીં, પરંતુ મર્ક્યુરી વોલ્ટેક્સ એટલે કે પારાથી ચાલતું એન્જિન અથવા તો એન્ટી ગ્રેવિટી એન્જિનનો ઉપયોગ થતો હતો. આ ટેકનિક આજે પણ આપણા વૈજ્ઞાનિકો માટે એક પહેલી છે. નાસા આજે પણ આ સિદ્ધાંતો સમજવાની કોશિશ કરી રહ્યું છે, જે મહર્ષિ ભારદ્વાજે હજારો વર્ષો પહેલા લખી નાખેલ છે.